તો આગળ વધી વાત કરીએ જૂનાગઢમાં રખડતા પશુઓના ત્રાસની। જૂનાગઢ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। પશુઓ રોડ પર અડીંગો જમાવીને બેસી રહ્યા છે, જ્યારે મનપા તંત્રના પશુ પકડવાના દાવા માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે અને તેવા આક્ષેપો પણ અહીં લોકો ઉઠાવી રહ્યા છે। શહેરમાં અનેકવાર રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે। રખડતા પશુઓને પકડીને ગૌશાળામાં મોકલવા માટે 10 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે, ત્યારે વિરોધ પક્ષના નેતા આક્ષેપ કરી રહ્યા છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ઢોર સાથેના અકસ્માતમાં લોકો મૃત્યુ પામી રહ્યા છે। આ જે રસ્તાઓ ઉપર જે રખડતા પશુઓ છે, ઢોર છે, આખલાઓ છે, એમને તાત્કાલિક અસરથી યોગ્ય જગ્યાએ જે મહાનગરપાલિકાની ગૌશાળા છે ત્યાં પ્રાઇવેટ ગૌશાળાઓમાં શિફ્ટ કરવા જોઈએ, જેથી કરી જે શહેરીજનો છે એ ભયમુક્ત રીતે રસ્તાઓમાં નીકળી શકે। એક બાજુ આપણે જોઈએ કે ખાડાઓનું સામ્રાજ્ય છે, એક બાજુ ઢોર હોય છે, તો આવું બધું જે પરેશાની હોય છે એ રાહદારીઓને મુશ્કેલીઓ પડતી હોય છે। એટલે આ બાબતે ગંભીરતાથી વિચારી અને આગામી સમયમાં તહેવારો પણ આવી રહ્યા છે, તો તમામ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અમારી રજૂઆત છે। સામે પક્ષે મનપા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી સતત ચાલી રહી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવે છે। આ જે પશુ ગૌવંશ જે પકડવામાં આવ્યા છે તેને આપણે ગિરનાર ગૌશાળા, ગોપાલ ગૌશાળા, નંદરાયજી ગૌશાળામાં આપણે પશુને મોકલીએ છીએ। આવનારા સમયમાં વધુ પશુ રાખી શકીએ એ માટે જૂનાગઢ મહાનગરપાલિકા પણ ચોબારી ખાતે ગૌશાળાનું નિર્માણ જે કરી રહી છે, એ કામ પ્રગતિમાં છે। ત્યાં આપણે 1000 જેટલા ગૌવંશ એ આપણે રાખી શકીશું। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે નક્કર પગલાં ભરાય છે અને રખડતા પશુઓને ક્યારે ગૌશાળામાં મોકલવામાં આવે છે।